આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગોંડલના જેઠા મહારાજની વાર્તા સાંભળશું। એક વખત ગોંડલના જેઠા મહારાજ પોતાના રોજિંદા નિત્યક્રમ પ્રમાણે દરબાર ભાણાભાઈને જય સ્વામિનારાયણ કહેવા લાગ્યા। ત્યારે ભાણાભાઈએ પૂછ્યું કે અદા, આપણી આ ગોંડલની ગાદી તપતી કેમ નથી? ત્યારે જેઠા અદાએ કહ્યું કે બાપુ, હમણાં થોડા દિવસમાં ચૈત્ર માસ આવે છે, એ ટાણે આગલા પડાળના નળિયા કાઢી નાખશો, એટલે રાજગાદી તપશે। ત્યારે એમ મજાક ભરી વાત સુણીને ભાણ બાપુએ કહ્યું કે અદા, એમ નહીં, જે ગાદીએ બેસે તે થોડા વખતમાં જ ચાલ્યા જાય છે, લાંબા સમય સુધી ગોંડલની ગાદીએ કેમ નથી રહેતા? દરબાર નથુજી, કાનોજી, મોતીભાઈ વગેરે અમારા પૂર્વજો રાજગાદી ઉપર થોડો સમય જ રહ્યા। ત્યારે જેઠા અદા બોલ્યા કે ઠીક, તમારે એમ ગાદી તપાડવી છે કેમ? પ્રશ્નચિહ્ન। જો ગાદી તપાડવી અને શોભાડવી હોય તો ગામ વચ્ચે મહાપ્રભુ ભગવાન શ્રી સ્વામિનારાયણનું મંદિર કરો। તમે સ્વામિનારાયણના આશ્રિત અને સાધુઓને બહુ માનો, પૂજો, છતાં પણ એમને ઉતરવાનું ગોંડલમાં કોઈ સ્થાન જ નથી। માટે ગાદી બરાબર તપાડવી હોય તો અવશ્ય ગામ વચ્ચે પાકું મંદિર કરાવો। આમ નિધડકપણે અદાએ સત્ય વાત કહીને પોતાના હિતની વાત બાપુને ગળે ઉતરી ગઈ, એટલે ટૂંક સમયમાં જ રાજ્યના ખર્ચે એક સારી ધર્મશાળા બંધાવી આપી। તે ધર્મશાળામાં યોગીરાજ સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી હસ્તક પ્રસાદીની શ્રી હરિની ચિત્ર પ્રતિમાની સ્થાપના કરવામાં આવી। એ જૂની ધર્મશાળામાં ઘણા વર્ષો સુધી મોટા સંતો રહ્યા હતા। પછી વિક્રમ સંવત 1985ની સાલમાં જૂની ધર્મશાળાને ઠેકાણે સદ્ગુરુ સ્વામી શ્રી નારાયણ દાસજીએ હાલ છે તે નવી ધર્મશાળા બનાવેલી છે। એક વખત સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી ગોંડલ પધાર્યા હતા અને સૌ સત્સંગીઓ સ્વામીના સત્સંગ સમાગમનો લાભ લઈ રહ્યા હતા। એ વખતે જેઠા અદાએ તુરત જ દરબાર શ્રી ભાણાભાઈ પાસે જઈને વાત કરી કે ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી પધાર્યા છે, માટે સાંજે દર્શન કરવા આવજો। ત્યારે દરબારે કહ્યું કે અદા, હું સાંજે જરૂર દર્શન કરવા આવીશ। સ્વામીને મારા જય સ્વામિનારાયણ કહેજો। પછી દરબાર ભાણાભાઈએ બપોરે 4 વાગ્યે કારભારીને કહ્યું કે આપણે મંદિરે દર્શન કરવા જવું છે, માટે બધી તૈયારી કરજો। અને રાજરીતિ મુજબ તૈયારી થઈ ગઈ। ત્યાં ચાલતી વખતે જ કોઈએ છીંક ખાધી, એટલે કારભારીએ કહ્યું કે બાપુ, અપશુકન થયા, માટે આજ ન જવાય, કાલે જાશું। ને બીજે દિવસે પણ દરબારશ્રી રાજરીતિ પ્રમાણે તૈયાર થયા। તે એ ટાણે ત્યાં બિલાડી આડી ઉતરી, એટલે અપશુકન થયા। તેથી બીજે દિવસે પણ દરબારશ્રી દર્શન કરવા જઈ શક્યા નહીં। આ વખતે જેઠા મહારાજ પોતાના મનમાં ચિંતા કરવા લાગ્યા કે હું દરબારને સમાચાર કહી આવ્યો છું, છતાં દરબાર કેમ દર્શન કરવા આવ્યા નહીં? શું કાની વિઘ્ન આવ્યું હશે? બીમાર પડી ગયા હશે? આવો લાભ વારે વારે ન મળે, આ સમાગમનો લાભ ન લઈ શકાય, એ તો કેટલી મોટી હાનિ ગણાય। ઠીક છે, હું તપાસ તો કરું કે શાથી તેઓ આવ્યા નહીં। આમ વિચાર કરીને જેઠા અદા દરબાર શ્રીની ખબર લેવા માટે સવારના પહોરમાં ઉતાવળે પગલે ઉપડ્યા।
મુખમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામનું રટણ કરતા ચાલ્યા ને દરબાર ગઢમાં આવ્યા. એટલે દરબાર શ્રી ભાણાબાઈ તુરત જ હસતે મુખે ઉચ્ચ સ્વરથી જેઠા અદાને, આવો આવો અદા આવો. જય સ્વામિનારાયણ. આજ તો બહુ ઉતાવળા જણાવ છો ને બહુ વહેલા આવ્યા. કહો મારા જેવું કાની કામકાજ હોય તો ફરમાવો. આ સુણીને ભાણાબાપુ પ્રત્યે જેઠા અદા બોલ્યા કે બાપુ, આપણા જેવા મોટા માણસને તો અનેક કામકાજ હોય, પણ આજ તો હું કરોડ કામનું એક એવું બહુ મોટું કામ લઈને આવ્યો છું. આપણા ગુરુદેવ સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે કરોડ કામ બગાડીને પણ મોક્ષ સુધારવો, ને કદાપી કરોડ કામ સુધર્યા ને એક મોક્ષ બગડ્યો તો તેમાં શું કર્યું? હું આપને સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી પધાર્યાના ખબર કહી ગયો હતો, છતાં પણ તમે દર્શન કરવા કેમ આવ્યા નહીં? ત્યારે બાપુએ કહ્યું કે અદા, હું તૈયાર થયો ત્યાં પહેલે દિવસે કોઈએ છીંક ખાધી, બીજા દિવસે બિલાડી આડી ઉતરી, એટલે કારભારીએ કહ્યું કે અપશુકન થયા તે બહાર ન જવાય, તેથી આવી શક્યો નહીં. ત્યારે જેઠા અદા હસીને હિતની વાત કરતા કરતા બોલ્યા કે અરે બાપુ, તમે તે આવા ને આવા વેવલા ને વહેમી જ રહ્યા. શું તમારે દીકરાની જાનમાં જવું હતું કે ક્યાંને સીમાડે લડાઈ કરવા જવું હતું તે તમને અપશુકન નડ્યા? ભગવાન જેવા સંત ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી પધાર્યા છે, તેના ભાવથી દર્શન કરીએ તો હજારો અપશુકન અને અમંગળ દૂર થઈ જાય. બધી વાતમાં કારભારી કહે તેમ જ કરવું. ત્યારે તમે રાજા શાના કલ્યાણના માર્ગે તો જીવને સ્વાર્થી થાવું પડે છે, તો આ મનુષ્યદેહ મળ્યો એ લેખે. આ રીતે જેઠા અદાની સમયોચિત કટાક્ષભરી હિતવાણી સાંભળીને દરબાર શ્રી ખૂબ જ ખુશ થયા, ને એ જ વખતે મંદિરે દર્શને આવીને સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના દર્શન સમાગમનો અલભ્ય લાભ લીધો. આમ સારા સંગથી સારું થાય, ને ખરાબ સંગતમાં તો ખરાબ જ થાય છે, માટે સત્સંગ કરવો જોઈએ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.